MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અલ-ફલાહ યુનિવર્સિટીના આતંકી વિદ્યાર્થીનું અમદાવાદ કનેક્શન નીકળ્યું છે. દિલ્હી આતંકી બ્લાસ્ટ કેસની તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. વર્ષ 2008માં અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટનો આરોપી અલ-ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું સામે આવી રહ્યું છે. અલ-ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો આતંકી મિર્ઝા શાદાબ. 2008 અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મિર્ઝા શાદાબ બેગની મોટી ભૂમિકા હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ વિસ્ફોટ અગાઉ આતંકી મિર્ઝા શાદાબ બેગે કરી હતી શહેરની રેકી. તેણે 3 ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં વિસ્ફોટ કર્યા હતા. લોજિસ્ટિક આઈડી ફિટ કરવા અને બેગ બોમ્બ તૈયાર કર્યા હતા. સુરત અને જયપુર આતંકી વિસ્ફોટના ષડયંત્રમાં પણ મિર્ઝા શાદાબ બેગ સંડોવાયેલો હતો. વર્ષ 2007માં આતંકી મિર્ઝા શાદાબ બેગે અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તો અલ-ફલાહ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજમાંથી તેણે બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વર્ષ 2008માં ઇન્ડિયન મુજાહિદ્દીન નેટવર્કનો પર્દાફાશ થયા બાદ બેગ ફરાર હતો. આ જ મુદ્દે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ અપડેટ સાથે. હરીન, જણાવશો કે અલ-ફલાહ યુનિવર્સિટીનું કનેક્શન અમદાવાદ સુધી પહોંચી ગયું છે, કારણ કે અગાઉ વર્ષ 2007 અને 2008માં જે વિસ્ફોટ થયા હતા, જે વિસ્ફોટનું કાવતરું ઘડનાર આતંકી કે જેમણે અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. બિલકુલ, જે રીતે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ અલ-ફલાહ યુનિવર્સિટીનું કનેક્શન સામે આવ્યું હતું, ત્યારે જે રીતના અત્યારે માહિતી મળી રહી છે કે તેનું કનેક્શન અમદાવાદ સુધી પણ લંબાયું છે. અને ખાસ કરીને વર્ષ 2008માં અમદાવાદમાં જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને તેનો જે એક આરોપી છે, જે મિર્ઝા બેગ નામનો આરોપી છે, તે પણ તે જ અલ-ફલાહ યુનિવર્સિટીમાં સાથે જોડાયેલો છે. અને તેણે પણ જે છે વર્ષ 2007માં અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું હતું. અને ખાસ કરીને વાત કરવામાં તો તેનો પણ વર્ષ 2008માં અમદાવાદ બ્લાસ્ટમાં તેની ભૂમિકા રહી છે. જયપુર બ્લાસ્ટમાં પણ તેની ભૂમિકા રહી હતી અને ત્યારબાદ તે આજે વર્ષોથી ફરાર છે. જોકે વર્ષ 2008માં જયપુર બ્લાસ્ટ થયો હતો, તેમાં તે છે તેની ભૂમિકા રહી હતી અને આઈડી બનાવવામાં તેમની ભૂમિકા સામે આવી હતી. મહત્વનું છે કે અમદાવાદ સુરત બ્લાસ્ટમાં પણ સક્રિય હતો અને બ્લાસ્ટના અઠવાડિયા પહેલા તેણે બેગ છે તેણે અલગ અલગ જગ્યાઓ પર રેકી કરી હતી અને ત્યારબાદ આઈડી ફિટિંગ અને બેગ છે તે બોમ્બ તૈયાર કરવામાં તેમનું મહત્વની ભૂમિકા રહી હતી. જોકે હજી સુધી તે પકડાયો નથી. તેના ઉપર 1 લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને જે એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક આ ખુલાસો હતો કે જ્યારે જે છે વર્ષ 2008માં અમદાવાદના બ્લાસ્ટ છે તેમાં પણ તેમનું કનેક્શન છે તે સામે આવ્યું હતું. જી, માહિતી બદલ આપનો આભાર. તો અલ-ફલાહ યુનિવર્સિટીના આતંકી વિદ્યાર્થીનું અમદાવાદ કનેક્શન નીકળ્યું છે. દિલ્હી આતંકી બ્લાસ્ટ કેસની તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. વર્ષ 2008માં અમદાવાદમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટનો આરોપી અલ-ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલ-ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો આતંકી મિર્ઝા શાદાબ બેગ. વર્ષ 2008માં અમદાવાદમાં શ્રેણીબદ્ધ જે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, તેમાં મિર્ઝા શાદાબ બેગની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. તો ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગના અભ્યાસને કારણે બેગ બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો. વર્ષ 2008માં જયપુર, અમદાવાદ અને સુરત વિસ્ફોટ બાદ ઇન્ડિયન મુજાહિદ્દીન નેટવર્કનો પર્દાફાશ થયો અને ત્યારથી આતંકી મિર્ઝા શાદાબ બેગ ફરાર હતો. તેના માથે ₹1 લાખનું ઇનામ પણ જાહેર હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લે 2019માં અફઘાનિસ્તાનમાં તે જોવા મળ્યો હતો, પરંતુ આજ સુધી તે ઝડપાયો નથી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH